નમસ્કાર. ગણિતના કોયડા હોય કે પછી જીવનના મોટા પડકારો, શું કોઈ એવી એક જ રીત હોઈ શકે જે આપણને ગમે તેવી સમસ્યાનો ઉકેલ શોધવામાં મદદ કરે? હા, બિલકુલ. અને આજે આપણે એવી જ એક શક્તિશાળી સમસ્યા ઉકેલ પદ્ધતિને સમજવાના છીએ. એવું તો આપણી સાથે કેટલીય વાર બન્યું છે નહીં કે ગણિતનો કોઈ અઘરો દાખલો સામે આવે અને આપણને એ જ ના સમજાય કે શરૂઆત ક્યાંથી કરવી. મોટાભાગના લોકો આવી પરિસ્થિતિમાં મૂંઝવાઈ જાય છે. પણ જરા વિચારો, જો આ ગૂંચવણને ઉકેલવા માટે આપણી પાસે એક ચોક્કસ માળખું, એક નક્કર રસ્તો હોય તો વાત એમ છે કે આવી એક રીત ખરેખર છે. અને ના, આ કોઈ જાદુઈ ટ્રીક નથી, પણ એકદમ લોજિકલ અને સિસ્ટમેટિક પદ્ધતિ છે. ચાલો જરા ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આ પદ્ધતિ આખરે છે શું. તો આખરે આ સમસ્યા ઉકેલ પદ્ધતિ છે શું? જુઓ, આ ખાલી જવાબ શોધવા વિશે નથી, પણ જવાબ સુધી પહોંચવાનો જે રસ્તો છે ને એના વિશે છે. મૂળભૂત રીતે આ એક વિચારવાની પ્રોસેસ છે. જ્યારે પણ આપણી સામે કોઈ શંકા, કોઈ ગૂંચવણ કે કોઈ પ્રોબ્લેમ આવે, ત્યારે આ પદ્ધતિ આપણને એક સ્પષ્ટ રસ્તો બતાવે છે, જે સીધો આપણને ઉકેલ સુધી લઈ જાય છે. અને આ જ વાત ગણિતના અસલી હેતુ સાથે જોડાયેલી છે. ગણિત એટલે ખાલી સૂત્રો ગોખવાની રમત નથી. અસલી મજા તો ત્યારે આવે જ્યારે આપણે શીખેલા જ્ઞાનનો ઉપયોગ કરીને કોઈ વાસ્તવિક સમસ્યાને ઉકેલીએ. અને આ પદ્ધતિ આપણને બસ એ જ કળા શીખવે છે. તો સવાલ એ થાય કે આ પદ્ધતિ કામ કઈ રીતે કરે છે? વેલ, આખી પદ્ધતિની જે સુંદરતા છે ને એ એના સ્ટેપ બાય સ્ટેપ એપ્રોચમાં છુપાયેલી છે. ચાલો આ પદ્ધતિના મુખ્ય સોપાનો પર એક નજર કરીએ. આ પદ્ધતિનો પાયો આ 5 સરળ સોપાનો છે. પહેલાં તો પ્રોબ્લેમ શું છે એ બરાબર સમજી લો. પછી તમારી પાસે જે પણ માહિતી છે એનું એનાલિસિસ કરો. એના આધારે એક પ્લાન બનાવો. પછી એ પ્લાન પર કામ કરો. અને છેલ્લે જે જવાબ મળ્યો એ સાચો છે કે નહીં એ ચેક કરી લો. તમે જોશો ને તો દરેક સ્ટેપ તમને તાર્કિક રીતે આગળના સ્ટેપ પર લઈ જાય છે અને બધી ગૂંચવણ દૂર થઈ જાય છે. ચલો, થિયરીની વાતો તો ઘણી થઈ. હવે એ જોઈએ કે આ પદ્ધતિ વાસ્તવમાં ગણિતના કોઈ દાખલા પર કેવી રીતે કામ કરે છે. એક પ્રેક્ટિકલ ઉદાહરણથી આખી વાત એકદમ સાફ થઈ જશે. તો આપણી સામે એક કયડો છે. મહેશની ઉંમર રમેશ કરતાં બમણી છે. અને જો બંનેની ઉંમરનો સરવાળો 90 વર્ષ થતો હોય તો બંનેની ઉંમર કેટલી હશે? ચાલો આપણે જે 5 સ્ટેપ શીખ્યા એનો જ ઉપયોગ કરીને આને સોલ્વ કરીએ. ચલો હવે પેલા 5 સોપાનોને અહીં લાગુ પાડીએ. સ્ટેપ 1, સમસ્યાને સમજો. આપણને શું આપ્યું છે? મહેશ અને રમેશની ઉંમરનો સંબંધ અને તેમનો સરવાળો. સ્ટેપ 2, શું શોધવાનું છે? બંનેની સાચી ઉંમર. સ્ટેપ 3, આપણો પ્લાન શું છે? આપણે રમેશની ઉંમરને x ધારી લઈશું અને એના પરથી એક સમીકરણ બનાવીશું. સ્ટેપ 4, પ્લાનનો અમલ. સમીકરણ બનશે x + 2x = 90. આને સોલ્વ કરીએ તો 3x = 90 એટલે કે x = 30. અને હવે સૌથી છેલ્લું અને સૌથી અગત્યનું સ્ટેપ, નંબર 5, વેરિફિકેશન. જો રમેશની ઉંમર 30 હોય તો મહેશની ઉંમર થઈ 60 અને બંનેનો સરવાળો 30 + 60 એટલે કે 90. બરાબર? આપણો જવાબ એકદમ પરફેક્ટ છે. જોયું, આ પદ્ધતિએ કેવી રીતે આખા કોયડાને એકદમ સરળ બનાવી દીધો. તો આ પદ્ધતિ ખરેખર પાવરફુલ છે. એમાં કોઈ શંકા નથી. પણ શું એ દરેક જગ્યાએ કામ લાગે? વેલ, કોઈપણ ટૂલની જેમ એના પણ કેટલાક ફાયદા છે અને કેટલીક મર્યાદાઓ પણ છે. એને સમજવું પણ એટલું જ જરૂરી છે. એક તરફ ફાયદા એકદમ સ્પષ્ટ છે. આનાથી લોજિકલ થિંકિંગ સુધરે છે, કોન્ફિડન્સ વધે છે અને શીખનારાઓ પણ એક્ટિવ બને છે. પણ બીજી બાજુ કેટલીક મર્યાદાઓ પણ છે. આ પદ્ધતિથી શીખવવામાં થોડો સમય વધારે લાગે છે અને દરેક ટોપિક આ રીતે નથી શીખવી શકાતો. આમાં ટીચરના સતત ગાઈડન્સની પણ જરૂર પડે છે. એટલે કે ઊંડાણપૂર્વક સમજવા માટે આ બેસ્ટ છે, પણ કદાચ ઝડપથી સિલેબસ પૂરો કરવા માટે નહીં. તો આપણે સમસ્યા ઉકેલ પદ્ધતિને સમજી, એના સ્ટેપ્સ જોયા અને એક ઉદાહરણથી એને કામ કરતી પણ જોઈ. પણ આ બધું ખાલી ગણિતના ક્લાસરૂમ પૂરતું જ નથી. અને હવે જતાં જતાં એક વિચારવા જેવો સવાલ, આ જે 5 સ્ટેપની ફ્રેમવર્ક છે, સમસ્યાને સમજવી, એનાલિસિસ કરવું, પ્લાન બનાવવો, એને અમલમાં મૂકવો અને પછી વેરીફાઈ કરવું. વિચારો કે આ ફ્રેમવર્ક ગણિતની બહાર આપણા જીવનમાં બીજે ક્યાં કામ આવી શકે? કોઈ મોટો પ્રોજેક્ટ પ્લાન કરવામાં, કોઈ અગત્યનો નિર્ણય લેવામાં કે પછી કોઈ અંગત મુશ્કેલીમાંથી રસ્તો કાઢવામાં? આ સવાલ પર વિચાર જરૂર કરજો. આજના માટે આટલું જ.